મિત્રો ઇન્દોરના લોકોનો પ્રેમ એટલો છે કે ના પૂછો વાત. મિત્રો આ દુકાન છે જે ભાઈ છે, થેન્ક યુ સો મચ. અને મિત્રો ભાઈ સાથે મુલાકાત. મિત્રો અત્યારે હું ઇન્દોરમાં એટલી ભીડ છે ને આપણે કતરગામ જેવી કે ના પૂછો વાત. મિત્રો અહીંયા કે આગ નથી લાગી, તમને ખબર છે ઝાકળ છે. હા મિત્રો, મારું નામ છે સાહેબ નાગને. 3 મિત્રો કરી છે સુરત ગુજરાતથી નેપાળ પશુપતિનાથ મહાદેવની સાયકલ યાત્રા. આજે છે 6થો દિવસ. હાલ તો મિત્રો ત્યાં મધ્યપ્રદેશમાં છીએ. આઈ થિંક 10 કે 11 વાગે પહોંચી જઈશું ઇન્દોર. અત્યારે વાગી ગયા છે સવારના 7. ઠંડી એટલી છે ને કે ના પૂછો વાત. કારણ કે આ મોઢું ધોવું ને તો વિચારવું પડે કે એટલી ઠંડી કેમ મોઢું ધોવું. આમ જો થોડી આમ જો ને હાવ નીચે લગી જો અહીંથી લઈને આ ચારે બાજુ. આ તો અત્યારે ઓછી થઈ, બાકી તો હમણાં ભાગ ઉપર છે બધા અહીંયા બધા ઝાક ને નકરી ઝાક તરફ એવું છે. હવે છે મસ્ત મોઢું ધોઈ નાખવું છે પુરાણે ઠંડા પાણીથી. ઓકે, અને ગુજરાતીથી ચા તો ગઈશ તે ખાવાનું આપે કે ન આપે પણ ચા તો ગઈશ તમારે. હવે છે ને જો હા મેં છે હોટલ જે અમે રોકાણા હતા. હોટલ એટલે ધાબો છે, ભોલેનાથ કરીને ધાબો છે જે રોકાણા હતા કાલે રાત. મસ્ત 7 વાગી ગયા છે ને ચા પીને પછી જઈએ આગળ. આજનો ટાર્ગેટ છે ને કદાચ 80 કે 100 જેવો હશે, ખબર નહીં. મિત્રો ફાઇનલી 8 વાગી ગયા છે રોજની જેમ. અમે જો પૂરી છે ને ઢેવરા છે. હવે જે ખાઈ લઈ ઠંડી એટલી છે ને થેપલા. હા મિત્રો સવાલ પૂછું, ઢેબરા અને થેપલામાં ફરક શું છે? જલ્દી કમેન્ટ કરો, ભૂલતા નહીં. અને મિત્રો યાર ઠંડી એટલી છે ને કે ના પૂછું વાત. એટલે આજની આંગળી છે લેવા આમ જામી ગઈને એવું થઈ ગયું છે, થોડુંક આમ બોલો એવું આમ તેમ થઈ ગયું છે. એટલા માટે ચાલો મસ્ત છે ને ખાઈને કોટો વોટો ચડાવીને પછી જઈએ આગળ. ઓકે મિત્રો થોડાક આગળ નીકળે ને કહેવાય ને કે મહાદેવ કોઈકને મોકલી જ દે. એક આ દાદા છે જે છે મિત્રમાં જતા ને અને બોલે કે રસ પીતા જાવ. ગરમી એટલી છે, ઘડીક હવા ઠંડી હોય ને ત્યાં ગરમી હોય એવું છે. અને જો મસ્ત શેરડીને રસ પીને અને ભાઈઓ ધીમે ધીમે આગળ વધીએ. ઓકે ફાઇનલી કલેજા ઇન્દોર પહોંચી ગયા છે, મહાકાલની નગરી ઉજ્જૈનમાં. અહીંથી ગમ તો થોડુંક આગું થાય છે ઉજ્જૈન. તો એને આ વિચાર નથી જવાનો કેમ કે ટાર્ગેટ છે મારે 10 તારીખ પહેલા કે 10 તારીખ પછી સુરત ખબર એટલે ઉતરાય ને પહેલા એવો વિચાર છે. જો અહીંયા ઉભા હતા એક સેલ્ફી સ્ટિક લેવાનું છે, મારે લેવાનું છે મોબાઈલનું સ્ટેન્ડ જે નથી એટલા માટે લઈ અને લેવાનું છે મેગી. જરૂરિયાત રાતે કાંઈ પણ છું સુવાનું થઈએ પણ રાત્રે જમવાનું થયું તો મેગી તમે બનાવી હતી એના માટે છે આગળ મેગી ગોતીએ. અને આ છે આપણા મહાકાલની નગરી. હવે જોઈએ જ્યારે મહાકાલનો ખુલાવ હશે ત્યારે અલગથી સાયકલ જતા રહીશું અથવા ટ્રેન કે બસમાં. જોઈએ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે મિત્રો આપણી સાથે ભાઈ છે. ભાઈ આપનું નામ ક્યાં છે? સંજયભાઈ છે. મિત્રો એનો આગ્રહ હતો કે થોડુંક જમી લો અથવા નાસ્તો કરી લો, બહુ આગ્રહ હતો. એટલા માટે છે ને મિત્રો ભાઈએ છે ને જો ડાયભાત ને બધું મંગાવ્યું છે. ભાઈ થેન્ક યુ સો મચ. અને મિત્રો ભાઈ સાથે મુલાકાત એટલો આનંદ થાય છે કે ના પૂછો વાત. કઈ ને જો મસ્ત જમી લઈ. સહી વાત હે. કઈ ને મિત્રો ભાઈ સાથે થોડીક વાત કરીને પછી જઈ આવ્યો. ઓકે મિત્રો અત્યારે હું ઇન્દોરમાં એટલી ભીડ છે ને આપણે કતરગામ જેવી કે ના પૂછો વાત. માં ને ટ્રાફિકમાં છે એટલા કંટાળો આવે છે ને. જો આ સ્ટેન્ડ લીધું છે. ઓકે અને એટલું ભીડ એટલી છે ને ઘડે બ્રેક. માણેક એવરેજ આવે ત્યાં બ્રેક મારવાની, માણેક એવરેજ બ્રેક મારવાની એવું. આપણે કેમ કતરગામમાં ઘડી ગાડી આપે છે બ્રેક મારવી પડે એવું ઠીક બધું. મસ્ત ટ્રાફિક ભીડ. હું રહી ગયો બહુ પાછળ. જો આગળ થઈ ગઈ પાછા બ્રેક મારવામાં એક લો છે કે બ્રેક મારી ચોટી જાય આખી નીચે ઉતરે હરખી ખોલવાની બ્રેક એવું કંઈક છે. એટલે કાંઈ ને બ્લોગે ઘણી જોતા રહેજો. મિત્રો ઇન્દોરના લોકોનો પ્રેમ એટલો છે કે ના પૂછો વાત. મિત્રો આ દુકાન છે જે ભાઈ છે જેમને તો મિત્રો છે ને સેવ આપી સીધો પાછું જોવો છો ને એ. એટલે એક ને કેટલા વ્યક્તિ પૂછે કે ખાવું છે કાંઈ ખાવું છે આમને તેમને. હા થોડી ઘણી ટ્રાફિક છે ચારે બાજુ પણ જો. હા અચ્છા હા જો ભાઈ કહે છે કે સબસે બડા ગણેશ ગણપતિ એવું છે ઇન્દોર. કાંઈ ને મિત્રો ભાઈ છે ભાઈ સાથે મુલાકાત ઘણા આનંદ છે. મહાદેવને પ્રાર્થના કરશું કે ભાઈના દુકાન છે ને એ બહુ હાલે એવી મહાદેવને પ્રાર્થના કરશું. ઓકે ભાઈ મહાદેવ. મિત્રો અત્યારે આ વિસ્તાર છે ને સુરતની યાદ આવે કેમ ખબર જો આખો છે ને ચારે બાજુ લોકો ભાગોળ જેવું છે. કેમ ભાગોળ છે, સરથાણા છે, વરાછા છે, કતરગામ છે. કતરગામનું ટ્રાફિક ને વરાછા દાંતકેન જેવું બધું આ છે. કેમ કે મેં સિટીમાં છીએ, સિટી માટે આવેલા છીએ. કાલે હતું મેં લીધું છે મધ વિથ મેં લેવાથી સેલ્ફી સ્ટિક. અને ટ્રાફિક એટલું છે ને જો આખું ઠેરો એટલે કે ટ્રાફિક અને પબ્લિક ના મકાન એટલે જોઈને લાગે ને સુરત જેવા. સુરતમાં આવ્યા છે, યાત્રા ફાઇનલી પૂર્ણ થઈ ગઈ. સુરતમાંથી હવે ઘરે હતા એવું બધું છે આમાં. ઓકે જોઈ ક્યારે યાત્રા પૂર્ણ થાય અને મજા આવી. આજ કસમથી મજા આવી ગયા જોઈને. અને હવે જઈ જેમ ત્યાંથી નીકળી કેમ કે કંટાળા ઓન જ મારે નકરી ટ્રાફિક. માણેક સાયકલ હાલે ને સીધું બ્રેક કરવાનું હાલે એટલે સીધું બ્રેક જ મારી એવું બધું છે. કાંઈ વાંધો નહીં હવે ધીમે ધીમે આગળ વધીએ.
મિત્રો ફાઇનલી 6:30 થવા આવ્યા છે. પેટ્રોલ પંપ છે અમે જે હવે આજ રાતનું પૂછવાનું છે, કેમ કે આ રસ્તો ઓલો છે. જ્યારે રોહિતભાઈ અને ભાઈ ગયા હતા ને મહાતુમ તારે એ આ જ રસ્તો છે. એ લોકો અહીંયા રોકાણા હતા. અહીંયા છે કદાચ જો અહીંયા ના પડે ને તો અહીંયા છે. 2 પેટ્રોલ પંપ છે, જોઈએ શું થાય છે. ઓકે, લોકોને ખાલી કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મારા કલેજા મસ્ત સુવાનું થઈ ગયું છે મહાદેવની કૃપાથી. મિત્રો અહીંયા પેટ્રોલ પંપ છે જે આજની રાત અહીંયા સુવાનું છે. અહીંયા એટલે એક બીજી જગ્યા એટલે આજુબાજુ ખાટલો ને કેમ કે અહીંયા દાદા હોય છે એટલા માટે ઠીક છે. અને મિત્રો આજે કરીએ 93 કિલોમીટર. હવે છે ને અહીંથી ભોપાલ છે 130 કિલોમીટર જે છે ને આઈ થિંક હજી કાલ તો મેં આઈ થિંક 90 જેવું ચલાવશું, પછી પમદી સવારે પહોંચે ભોપાલ. આઈ હોપ મારા કલેજા બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે શું કારણ ખબર છે ને, લાઈક છે ને સબસ્ક્રાઈબ ચેનલ. હા, કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ.